હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી. અત્યારે વાગ્યા છે સવારના 7:30, એટલે આપણે ઘરેથી નીકળી ગયા ને એને અડધી કલાક થઈ ગઈ છે. સીધ જવું છે આપણે દેવા? હે સીધ જવું આપણે અત્યારે જુનાગઢ છે. ભાનુવદન કરે રાજકોટ જ જતા કે ભાનુવદન કરે ત્યાં આપણે બપોર પછી જવાનું છે. અત્યારે જુનાગઢ જાય છે આપણે રૂહીબેનનું સલટી લેવા. એટલે રૂહીબેનને હવે જુનાગઢ ત્યારે એવું હતું કે રિઝલ્ટ લેવા ગયા ને ત્યારે સલટી નહોતા આપતા, અને દેવાંશીબેન હાઈસ્કૂલમાં પ્રવેશ કરે એટલે એનું તો સલટી કાઢીને જ રાખી. એટલે 9મા વાળાનું આપી દીધું હતું ને 8મા વાળાનું પાછો ગમે ત્યારે ધક્કો ખાવાનો હતો. એટલે આપણે અત્યારે પેલા સલટી કઢાવવા જાય છે જુનાગઢ, ને આખી ફેમિલી હારે જોઈ જાય ગયા, કારણ કે બધા તૈયાર થઈ જ જાય. વહેલા ઉઠી ભાઈ ઉઠી ગયો, એને કાલની ખબર હે ને આપણે રાજકોટ જવાનું પેકિંગ થઈ ગયું છે, એટલે એને બીક હોય કે આ મને મૂકીને ન વયા જાય, એટલે ઉઠી જ જાય. તાર પપ્પાનું નામ શું છે? હે હું હરકું બોલતો પરેશ દાદા સટડી વાળા વિડીયોમાં અને ફોન આવે એ તો બધા કે પણ આપણે દેવાંશે જોડી દીધું. કોઈક પૂછે એટલે સીધું સટડી વાળા, અને મોબાઈલમાં લખાઈને આવી જાય સટડી વાળા મોરચો. હા બધાને એમ જ કે એલા પરેશભાઈ કહેવાય કે પરેશ દાદા સટડી વાળા કહેવાય. બધા અદા કહેતા હોય ને એટલે બ્રાહ્મણ ને અદા કે ને. તને દેવાંશ ને કે દેવાંશ અદા? દેવાંશ ને હું લગ્ન થયા તો મને કોઈક પૂછે તમારા હારા નામ હું, તો હું એમ કહું ભીખુ અદા. મેં કીધું હલારમાં બધા અદા જ કહેતા હશે. ઈ કઈ ખબર ન હોય કે અહીંયા દરબારું અદા કહેતા હોય. અમારે ત્યાં ગોર બાપા કે અને અહીંયા અદા કીએ, એટલે આપણે એમ થાય કે અદા જ કહેતા હશે. પછી બાઈએ કીધું કે આપણી નાઈટમાં જઈને ત્યાં અદા ન કહેવાના હોય. એટલે આપણે જુનાગઢ થી રૂહીબેન નું સલટી લઈને નીકળી ગયા, અને હવે જુનાગઢ ને બાય બાય. મહિનો ન થાય ને ત્યાં જુનાગઢ આપણે આવવાનું હોય, રૂહીબેન ને એને અહીંયા રહેવાનું હોય. અને હવે રાજકોટમાં વેલકમ બપોર પછી. હા હવે પાછું લગભગ મને એમ છે આઈટમ ઉપર રજા પડશે ત્યારે આવવાનું થાય, ત્યાં લગન નહીં આવવાનું થાય. એટલે આપણે તો ચાલુ ધક્કા રાજકોટના થઈ જાય, જુનાગઢના બંધ. હા એટલે મારે તો આમ જુનાગઢ આવવાનું થાય જ. આપણે મારા ભાઈ ને બેન રહેશે તો પણ જુનાગઢ સારું જ હતું, કારણ કે આપણે અમુક ધક્કો પતી જતો. હા અને રાજકોટ તો બેસી જવું પડશે. રાજકોટ ઘણા હગા છે, ન્યાય ઘણી વાર એવું થઈ જાય, એવું થોડું છે. આપણે જુનાગઢ એટલા છે, રાજકોટ એટલા હગા છે, પણ તોય ફેર પડે ને. જુનાગઢ તો આવવાનું થાય જ. એ વાત સાચી થાય. હા પણ બધી જગ્યાએ સારું જ છે. અને હોસ્ટેલ રે તો હોસ્ટેલમાં માં તો બેઠી જ ન હોય, અને ખુદ માતે થોડુંક તો સહન કરવું જ પડે, એટલું જાતું કરવું જ પડે. જાવ મમ્મી ભેગી રાખવી હોય તો ભણી ન હોય નહીં. અને દીકરીઓને તો આમ તો જોઈને હા તો સમજતા શીખે, પછી બરાબર ભણવા વહી જાય, અને ભણીને હજી નવરા થાય ને એકાદ વર્ષ બેતા પછી લગ્ન થઈ જાય, હારે વહી જાય. દીકરીઓને ઘરે રહેવાનું ઓછું જ હોય, ટાઈમ નો રે. ગામડે રહેતા હોય ને ખાસ કરીને, સિટી રહેતા હોય ને તો ન્યા ભણતા હોય. ગામડે રહેતા હોય ને તો બીજો કોઈ ઓપ્શન જ નથી હોસ્ટેલ સિવાય. અને સિટીમાં રહેતા હોય તો આપણે તેવું માનવું છે કે અપડાઉન કરાવવું એ કરતા હોસ્ટેલ સારી. એમ આપને એવી ગમે હોસ્ટેલ. આપણે દેવાંશ થઈ હોસ્ટેલમાં મૂકી આવશું 7મા કે 8મા. એવું નથી દેવાંશી રૂહીને મૂકી, કારણ કે એને આપણે ભણાવવો તો જોઈએ જ. અને ભલે તમારી પાસે ગમે ધંધા ગમે હોય, પણ ભણતર જરૂરી છે. આપણે ભણ્યા વિના ના છે. આપણું તો ગાડું હાલી ગયું છે. હા બધી એ હાલે છે એમ. ભણેલા હોય તો ફેર પડે. ભલે તમે નોકરી કરો કે ન કરો, પણ ભણતર હોવું જરૂરી છે. આ બીજાનો સહારો લેવો પડે તમારે, પણ ઓલો ન લેવો પડે, એટલો ફેર પડે. આપણે દેવાંશભાઈ મરચું પાવડર વાળા જ થાય બસ. દેવાંશ ભણીને એમ, એટલે એની રીતે કઈક અલગ કરશે એમ.
અત્યારે ટાઈમ થયો છે રોંઢાના 4:30 અને આપણે તૈયાર થઈ ગયા રાજકોટ જવા માટે. રાજકોટ આપણી બસ આવે અહીંયા ભાણવરવાળી, પણ એ આવે 5:30 પોણા 6 એટલે આપણે દેવાંશી પપ્પાને કીધું કે આપણે દાદરના પાટીએ મૂકી જાવ. એટલે 2 ફેરા થાય, એક ફેરો જ કરી આવ્યો, પાછો ફેરો લેવા આવ્યા. એટલે જો હવે અમે બધા જાય છીએ પાછા બીજા ફેરામાં, સુમીબેન ને રૂહીને છોકરીઓને એ બધાને મૂકી આવ્યા છીએ અને હવે અમે બેસી છીએ. આપણે રાજકોટ જઈએ છીએ પણ દેવાંશભાઈ ભેગા આવે છે ને એટલે મોટો પ્રશ્ન. દેવાંશી પપ્પા કે ઠેલા ભૂલાઈ જાય તો ગયરા, પણ દેવાંશનું ધ્યાન રાખજે. અને દેવાંશી પપ્પાને આવું પહોંચ થાય એમ નથી, કારણ કે આપણે અહીંયા ફૂલ આખર ટાણું છે, હજી કામે કઈ થયું નથી. રોપ કરવો છે, ખાતર વાવવું છે, પારા બાંધવા છે, બધું કામ બાકી જ છે. ને એક ઓર આગાહી અત્યારે 4 ઓર વરસાદ નોંધાયો છે, હમણાં સાટાઈ કરવા માંડ્યા હતા. એમ થયું કે હમણાં વરસાદ આવશે કે આવ્યો, એવું વાતાવરણ અત્યારે હાલમાં છે જ. આમ જો વાદળા કેવા થઈ ગયા, એમ થાય વરાતો જઈશે. આપણે સાટા ચાલુ થઈ ગયા હતા. દેવાંશ રોવા માંડ્યો કે આપણે કેમ રાજકોટ જાહો, વરસાદ આવવા માંડ્યો. આગાહી છે ને 2-3 તારીખ 4 તારીખની આગાહી છે, એટલે જે એકદમ વરસાદી માહોલ જ થઈ ગયો. તડકો હાવ વયો ગયો હે, બફારો આવી ગયો. બફારો હવે અમે બફારો જ આવે. વરસાદ આવવાનું હોય ને એને થોડીક વાર હોય એટલે બફારો આવે, લૂ વહી જાય. વાતાવરણ જો આ ઘણી જગ્યાએ વર્યું હોય છે, આપણે જોઈએ જ છે સમાચારમાં ને. દક્ષિણ ગુજરાતમાં ની બાજુ આપણે જોતો નથી હજી વરસાદ ને વાવણીની વાર છે, પણ માવઠું તો આખું વરસ ચાલુ જ રહેશે. હજી આમ આવતું જ કહેવાય. હા, વરસાદ ને હજી કાયદેસર 15 દીની વાર છે. અને હજી તૈયાર અમાર જેવા કોઈ ખેડૂત બાકી હોય. હવે ગાતો માટલા બદલે માવઠું કરી નાખ્યું છે. પણ દેવાંશભાઈ ની વાત હાસી છે, માવઠા ઉપર માવઠું જ આવે છે અને તરાવડા ભરી દે છે, એટલે તરાવડામાં પાણી એમ કહેવાનું. એટલે તમે હવે અત્યારે જઈને રોપ કરશો કે શું કરશો? અત્યારે જઈને આપણે જો મરચીનું બી વાવવાનું છે. કાઢો પોરશે એટલે રોપ વાવી દો, એટલે સવારે વહેલું પાણી પી જાય અને રોપ ઉગતો થાય. પછી રોપને મોડું થાય તો મરચીનું વાવેતર મોડું થાય, તો આપણે મરચા પાવડરનું મોડું થાય. એટલે વાવી જ દો માતાજીનું નામ લઈને. આવતા વર્ષના મરચા પાવડર ને તૈયારી અત્યારથી ચાલુ થઈ ગઈ. હા, એટલે આપણે એક ગાડીમાં તો હમાય જ નહીં, જો એટલા માણસો અને એટલા થેલા, એટલે જાજા થઈ જાય. એટલે 2 ફેરા એમ જ કરવા પડ્યા, થેલાને કારણે 2 ફેરા કરવા પડ્યા. નોય હમાજ નહીં બધાય કઈ. હા, હમાય તો નહીં જ. ભાઈને લીંબુ શરબતની બોટલ ઘરેથી કરી દીધી કે મને એલર્જી ન કરે. લે તકલીફ બહુ પડે, જરાક બહાર જવાનું થાય તા. હમણાં જ આપણે હે ને કાલોડ હાઈવે આવી ગયો, કામ ચાલુ છે જો. એટલે અહીંથી બસ મળી જાય હમણાં તમને. એ ને હવે અમે રાજકોટ 4-5 દી ફરી આવી. દેવાજ ને દાતા અને જો દેવાંશ ને નહીં હોરવે તો તમારે ગાડી લઈને તેડવા, તો સવારે પાછા તમારે તેડવા આવું છે, અમે નહીં આવી. ચાલો બસ આવી, હાલો બેસી જાઓ. જય વી શિવ શક્તિ. જો આપણે દેવાંશી મમ્મીને દેવાંશને અને બધી 2 દીકરીઓને મૂકીને આપણે ઘરે પહોંચ્યા. ત્યાં ધીમો વરસાદ ચાલુ થઈ ગયો, એટલે કીધું આપણે વાડીએ જાય, પણ વાડીએ તો પોગવા ન દીધા, તો આપણે અડધો પલાળી દીધો અને હવે વરસાદ જો ચાલુ થઈ ગયો છે. બહુ અતિ નથી પણ ધીમી ધારે હે, એકદમ ઠંડો પવન વિનાનો. પછી જો હવે પવન નીકળે તો એક વસ્તુ અલગ છે, પવન નીકળતો આવે એટલે ઉડી જાય, પણ થોડોક પવન હવે નીકળે એવું લાગે છે, પણ નહીં વાંધો આવે. પવન નીકળો છે ને એટલે હમણાં વિખાઈ જાય. જો ઝીણા સાટા થઈ ગયા, નકર તો મોટા સાટે આવતો હતો, પણ હજી કંઈ એટલો બધો આવ્યો નથી. એવા જો મીંડા સુવા. અને આપણે શેડ કમ્પ્લીટ થઈ ગયો અને ભેગી નીણી ભરાઈ ગઈ છે, એ હારામાં હારો ટેકો થઈ ગયો. નકર આપણે નહીં ના કહેતી તેમ ભગવાન ભેરે જ છે, કોઈ વસ્તુ બગડવા નથી દીધી. એમ એક દી હાટું આપણે હાવ કટોકટીમાં ગયો. જો 2 દી વહેલો વરસાદ હોત ને તો આપણે નીણને બધું બગડત, પણ આ ભરાઈ ગઈ છે ને એટલે હવે નીણની પ્રશ્ન હલ થઈ ગયો હે. આપણે હુકાઈ છે પૂરા, પણ એને બહુ વાંધો નહીં આવે.
જેટલી જરૂરિયાત છે ને એટલું હસવાઈ ગયું. અને આપણે નીર બહુ જોઈએ નહીં એટલી, કારણ કે ખોળ આપણું છે ને વાઢ્યું એ હવે વાતાવરણમાં એકદમ ભેજ આવ્યો ને એટલે વાઢે એકદમ જો ઘાય ઘા આવ્યો છે. એટલે હવે નીર તો આપણે જરૂરિયાત પૂરતી ચોમાહાની જ જોઈને એટલી એની આપણી પાસે સ્ટોક છે. જો હવે એકદમ વરસાદ કાંઈ ઘટે નહીં ને એવો ચાલુ થઈ ગયો છે. એક રહ આમ ખેતરુમાં છે ને પાણી મીંડા ઝબકવા આવે, કાંઈ ઘટે નહીં ને એવો વરસાદ ચાલુ થઈ ગયો છે. જઈને પાણી પાણી કરતો આવે, પણ આમ વરસાદ માપનો છે. જો અહીંયા આજે આપણે ટાંકરમાં પાણી ભેગા થવું છે, પણ આમ પવન થોડોક ઝલક નીકળી છે ને એની હિસાબે આપને પાણી વધારે દેખાય. પણ વરહે સારો આમ એક રહ કઈ ઘટે નહીં દેવો. જો જઈ લે હવે પવન નીકળો હે નાનજી બાપા.